આ કરતા અમારા ગોપાલભાઈ ની સુદાનભાઈ હોય ને તો આ પાણી ના ભરાય. આ હિન્દુ મુસલમાન નું કરી તમે ભાજપ ને આપો. તમને 30 વર્ષની મત આપી આ કરોડો નું નુકસાન આપી દેશો. મત લેવા ટાણે તો બહુ મોટી વાતો કરો છો. આ કરતા અમારા ગોપાલભાઈ ની સુદાનભાઈ હોય ને તો આ પાણી ના ભરાય. આ હિન્દુ મુસલમાન નું કરી તમે ભાજપ ને આપો. તમને 30 વર્ષની મત આપી આ કરોડો નું નુકસાન આપી દેશો. મત લેવા ટાણે તો બહુ મોટી વાતો કરો છો. આ કરતા અમારા ગોપાલભાઈ ની સુદાનભાઈ હોય ને તો આ પાણી ના ભરાય. આ હિન્દુ મુસલમાન નું કરી તમે ભાજપ ને આપો. તમને 30 વર્ષની મત આપી. મારાથી કઈ બોલાઈ જશે અને આજે તો તમે કોઈ બહાર નહીં નીકળતા. તમે કોર્પોરેટ ધારાસભ્ય કે મેયર આજ બહાર નહીં નીકળતા. પબ્લિક તમને હેરાન કરી હલાવી નાખશું. આ પબ્લિક માનતી નથી. 30 વર્ષની મત આપીએ છીએ ખોબા ભરી. અમે તમારા મોઢા નથી જોયા મત આપી દઈએ. આપનો કિંમતી વાત ભાજપને. આ કરોડોનું નુકસાન કોણ ભરશે? પછી પાર બાંધો છો. મત લઈને ક્યાં વયા ગયા છો? કેમ પબ્લિકમાં અત્યારે આવતા નથી? કેમ મોઢું નથી દેખાડતા? અમે સવારના ગટરો સાફ કરીએ છીએ. અમે ગટરો ખોલીએ છીએ. તમે ક્યાં વયા ગયા? સુરતના લખુભા ગઢવીનું અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 11 તારીખનો છે, જ્યારે સુરતમાં વરસાદ પડ્યો અને કતારગામ જે રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયો. હવે લખુભા ગઢવી અને એમના જેવા લોકો જે સ્વયંસેવકો હતા એ પોતે ગટર ને સાફ કરવા અને જે ગટરમાં જે કચરો ભરાઈ ગયો હતો અને પાણી નહોતો ખૂંચતો એ તમામ કામગીરી તેઓ કરી રહ્યા હતા. તેમાં તેઓએ પોતાનો ભડાસ કાઢ્યો, જેમાં સ્થાનિક તંત્રને પણ તેઓ તો વખોડ્યો, પણ ભાજપને અને મોદીના નામે જે રીતે વોટ આપવામાં આવ્યા છે તેને લઈને પણ તેઓએ પોતાની પીડા વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો. પણ આ તમામ ઘટનાક્રમમાં 4-5 મિનિટના વિડીયોમાં તો એક વાત જરૂરથી કહી જે અત્યારે ચર્ચાનો વિષય છે. તેઓ કીધું કે અમારા સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા હોત તો આ વિસ્તારમાં પાણી ન ભરાત. તમે વાત સમજો. આ તમામ વિડીયોએ સરકારની પોલ ખોલી છે, હર્ષ સંઘવીની પોલ ખોલી છે, CR પાટીલની પોલ ખોલી છે અને સમગ્ર ભાજપ તંત્રની પોલ ખોલી છે. એક સામાન્ય વ્યક્તિની આ પીડા છે જે અત્યારે ટોક ઓફ ધ ટાઉન આખા ગુજરાતમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે અમારો આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ લખુભા ગઢવી અત્યારે શું કહી રહ્યા છે, પોતાની નારાજગી કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે. 50 વર્ષથી અહીંયા રહું છું. 50 વર્ષથી આખા સુરતમાં 50 વખત પાણી આવ્યું, અહીંયા નથી આવ્યું. કોના બાપે આવ્યું છે? આજે કરોડોનું નુકસાન થઈ ગયું છે. કોના બાપે? તમને 30 વર્ષથી ખોબા ભરી મત આપીએ છીએ. શું કામ આપીએ છીએ? તમારે વરસાદ પહેલા ગટરો સાફ ના કરાય? તમારે મેટ્રો વાળાને કહીને તમારે ગટરો સાફ ના કરાવાય? આજે અમારા દરેકના ઘરમાં કરોડોનું ફર્નિચર બગડી ગયું, કરિયાણા બગડી ગયા. કોના પાપે અમે આ સજા ભોગવીએ? આ 10 ઇંચ વરસાદ છે. સુરતમાં મેં 150 ઇંચ વરસાદ જોયો. 1978 થી અમે છીએ. અરે
સુરત આખું બુડે અમારું રેલવે સ્ટેશન ટેકરો ક્યારેય પાણી નથી આવ્યું. જો લાખો માણસો ગાડીઓ બગડી ગયું છે, કરોડોના નુકસાન છે. તમે આપવાના છો આ કરોડોનું નુકસાન આપી દેશો. મત લેવા ટાણે તો બહુ મોટી મોટી વાતો કરો છો. આ કરતા તો અમારા ગોપાલભાઈ ની સુદાનભાઈ હોય ને તો આ પાણી ના ભરાય. આ હિન્દુ મુસલમાન નું કરી તમે મત ભાજપને આપો. તમને 30 વર્ષની મત આપીએ, તમને મોદીના નામે આપીએ છીએ, બાકી અમે તમને ઓળખતા નથી. આ અમારી વેદના અમારી આતેડી ભરે છે. અમારું કરોડોનું અનાજ, કરોડોનું ફર્નિચર બગડી ગયું છે. આ પાણી અમે જોયું નથી ક્યારે. આ પાણી તાપીમાં ના જાય. કેમ ના ગયું? તાપી ખાલી છે, તાપી ભરેલી નથી, ઉકાઈ ખાલી છે. મારાથી કઈક બોલાઈ જશે અને આજે તો તમે કોઈ બહાર નહીં નીકળતા. તમે કોર્પોરેટર, ધારાસભ્ય કે મેયર આજ બહાર નહીં નીકળતા, નકા પબ્લિક તમને હેરાન કરી મૂકશે. ભલાઈથી હજી બીજો વરસાદ આવે ને એ પેલા ગટરો સાફ કરી નાખ્યો અને અમે ગઢવી મેદાનમાં આવ્યા ને તો તમારી ખુરશીઓ હલાવી નાખશું. આજ તમે માનતા નથી. હિન્દુ મુસલમાન નું કરીને મત આપ્યા કરો છો. 30 વર્ષના વાયના વયા ગયા. તમે શું અમારો વિકાસ કર્યો છે? આ વિકાસ અત્યારે આખું વરાછા, આખું સુરત બુડી ગયું છે. સવારના ગટરો અમે ખોલીએ, અમે સાફ કરીએ, પૂછા કામ કરીએ છીએ. થાકી ગયા છીએ અમે તમારા. બહુ થાક્યા છીએ તમારાથી. કરોડોનું નુકસાન કરી નાખ્યું આખા સુરતમાં. આ 10 ઇંચ વરસાદમાં કરોડોનું નુકસાન. તમારા ગટરો સાફ ન કરાવાય. આ મેટ્રોએ ખાડી બંધ કરી દીધી, ચાલુ ન કરાવાય. ચોમાસા પહેલા જાગવું જોઈએ ને, પાણી પહેલા પાર બાંધવી જોઈએ ને. પાણી આવ્યા પછી પાર બાંધો છો. મત લઈને ક્યાં વયા ગયા છો? કેમ પબ્લિકમાં અત્યારે આવતા નથી? કેમ મોઢું નથી દેખાડતા? અમે સવારના ગટરો સાફ કરીએ છીએ, અમે ગટરો ખોલીએ છીએ. તમે ક્યાં વયા ગયા? હજારો તમે છો, હજારો છો. અમારી વેદના સાંભળો, લગા ધંધે લાગી જશો બધાય તમે. હું લખુભાઈ ગઢવી થાકી ગયો છું. અમે ગઢવી મેદાનમાં આવ્યા ને તો તમારી ખુરશીઓ હલાવી નાખશું. આ પબ્લિક માનતી નથી. 30 વર્ષની મત આપીએ છીએ, ખોબા ભરી. અમે તમારા મોઢા નથી જોયા ને મત આપી દઈએ. આપનો કિંમતી વાત ભાજપને. આજ કરોડોનું નુકસાન કોણ ભરશે? થાકી ગયા છીએ. પેટ્રોલના ભાવ 100 ઉપર, ડીઝલના ભાવ 100 ઉપર, બધું મોંઘું. છતાં અમે કામ કરીને ભરીએ છીએ બધું. હવે અમારા ઘરમાં પાણી ઘૂસ્યા છે, ઘરમાં. હવે તો કંઈક સામે જોવો, અમારી સામે. લખુભાઈ ગઢવી થાકી ગયો છે. જ્યારે અમે 100 જણા આવા ભેગા થયા ને ત્યારે તમારું પૂરું કરી નાખશું. જોઉં તો પબ્લિક બિચારા ખાવા માટે અત્યારે હાલીને જઈ રહી છે. જો તો બિચારી, આ તો ખાલી મારો એરિયો છે. 50 વર્ષનું મારું ઘર છે. મેં પાણી નથી જોયું. આજે પાણીમાં અમે તરીએ છીએ. કંઈક તો અમારા અમે જોવો, કંઈક તો ગટરું સાફ કરાવો, ખાડીઓ હરખી કરાવો. આ તો સારું છે કે 10 ઇંચ વરસાદ પડ્યો, કદાચ 30 પડ્યો હોય તો અમારા જીવ લઈ લેશો તમે. સારું, જય માતાજી. नई अपडेट है भाई, उधर आर्केड एक पूरा ग्राउंड फ्लोर और फर्स्ट फ्लोर भी आधा से ज़्यादा भर गया है. पूरा का पूरा ग्राउंड फ्लोर तो पूरा भर ही गया था, लेकिन अभी ये फर्स्ट फ्लोर है, इसमें भी आधा से ज़्यादा तो पानी भर चुका है. ये नई अपडेट है. और बारिश रुकने का नाम ही नहीं ले रही है. बारिश पूरी की पूरी ज़ोर से और आ रही है. आउट ऑफ कंट्रोल सिचुएशन. એટલું જ કહું છું કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જુવાન વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી. અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું કે અમે ઊભા છીએ તમારી માટે. તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે, કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે? नई अपडेट है भाई, उधर आर्केड
एक पूरा ग्राउंड फ्लोर और फर्स्ट फ्लोर भी आधा से ज़्यादा भर गया है पूरा का पूरा। ग्राउंड फ्लोर तो पूरा भर ही गया था, लेकिन अभी ये फर्स्ट फ्लोर है, इसमें भी आधा से ज़्यादा तो पानी भर चुका है। ये नई अपडेट है और बारिश रुकने का नाम ही नहीं ले रही है। बारिश पूरी की पूरी ज़ोर से और आ रही है। आउट ऑफ कंट्रोल सिचुएशन। મારું નામ પ્રિન્સ, આ મારા કાકા થાય છે અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, પીસીઆર છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં, એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કહેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું। પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ, ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે। ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને, તો એનું શું?